સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના પરમ પૂજ્ય શ્રી કપિલ સ્વામીજીના આદર્શ માર્ગદર્શન હેઠળ દર દિને એક નવી દશા, નવી દિશા, એક જીવન મૂલ્યપૂર્ણ યજ્ઞ સતત ચાલી રહ્યો છે. એક સાક્ષાત માનવતાનો પવિત્ર યજ્ઞ. આ સેવામાં સ્વામીજી સતત માનવતાના કાર્યોની આહુતિ આપી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ દ્વારા આદિવાસી નિરાધાર કન્યાઓના જીવનને સુંદર બનાવવા માટે પ્રતિબદ્ધ થયું છે. જેમના માતા પિતા નથી, માં દીકરીઓ એકલા રહે છે અથવા તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ભણતરથી વંચિત રહેતી હોય એવી લગભગ 1200થી વધુ દીકરીઓનું જીવન સુગંધિત બન્યું છે. હાલમાં 54 જેટલી દીકરીઓ અહીં ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. અહીં શિક્ષણની સાથે સાથે રહેવા માટે સુઘડ હોસ્ટેલ, પોષણયુક્ત આહાર તથા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ એમના માટે ઉપલબ્ધ છે. અમારો મુખ્ય હેતુ છે દીકરીઓને આધુનિક યુગમાં ઉચ્ચ શિક્ષણ આપી પગભર થવા સક્ષમ બનાવવી, આત્મનિર્ભર બનાવવી. અહીં જ ફાર્મસી, નર્સિંગ જેવી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવાની સહાય પણ કરવામાં આવે છે. જય સ્વામિનારાયણ. મારું નામ આયુષી રાજુભાઈ સવાણી છે. હું સુરતની વતની છું. હું અહીંયા 1 વર્ષથી અભ્યાસ કરું છું. મારા ઘરની આર્થિક સ્થિતિ નબળી છે. મારા ઘરમાં હું ને મારા પપ્પા જ રહીએ છીએ, મારી મમ્મી નથી. હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ વાપીની અંદર 1 વર્ષથી અભ્યાસ કરું છું. અહીંયાનું રહેવાનું, ખાવાનું, જમવાનું, આરતી બધું જ ખૂબ જ સરસ. અહીંયા ભણવાની વ્યવસ્થા પણ ખૂબ સારી છે અને અમને સવારથી માંડીને રાત સુધી ખૂબ જ મજા આવે છે. અને અમને રાત્રે આરતીમાં કપિલ સ્વામી અને દાદા સ્વામી અમને જીવનમાં લક્ષ્ય સુધી પહોંચવાની અને અમને જીવનમાં સારા ગુણો લાવવાની અમને શિખામણ આપે છે અને અમને મોટા થઈને શું બનવું તેના માટે પણ ભલામણ કરે છે. મારે મોટા થઈને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. જય સ્વામી. જય સ્વામિનારાયણ. મારું નામ માહિબેન ચેતનભાઈ શર્મા છે. હું 10મા ધોરણની વિદ્યાર્થી છું. હું અહીં 3 વર્ષથી રહું છું. અહીંયાનું એક્સપિરિયન્સ ખૂબ સરસ છે. અહીંયા શ્રી સ્વામીજી, કપિલ સ્વામી, દાદા સ્વામી અને ખૂબ સારી રીતે મને રાખે છે. મારા માતા પિતા નથી, મને મારી દાદી અને મારા કાકા સાચવે છે. અહીં આવીને મને ખૂબ સરસ લાગે છે. અહીંયાનું ભણવાનું, રમવાનું, જમવાનું ખૂબ જ સરસ છે. જમવામાં પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ માહિબેન ગુલાબભાઈ કુંવર. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને હું અહીંયા ફ્રીમાં ભણું છું. હું અહીં મારા માતા પિતા સાથે રહું છું. મારા ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી હું અહીંયા 1 વર્ષથી રહું છું અને હું હોસ્ટેલમાં ફ્રીમાં રહું છું. જ્યારથી અમે અહીંયા આવ્યા છીએ ત્યારથી અમને ફ્રીમાં રહેવાની બધી સગવડતા મળે છે અને સ્વામીજી લોકો અમને બધી જીવનની આગળ વધવાની વાતો કરે છે અને હું મોટી થઈને ડૉક્ટર બનવા માગું છું. જય સ્વામિનારાયણ. મારું નામ પ્રેમભાઈ દાવા છે. હું ધરમપુરની વતની છું. હું મારા માતા પિતા સાથે રહું છું. મારી આર્થિક સ્થિતિ નથી હોવાથી હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ વાપીમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું અહીંયા 1 વર્ષથી રહું છું. અમે સવારે આરતીમાંથી અમે નાસ્તો કરવા જઈએ છીએ. ત્યાર પછી અમે સ્કૂલમાં જઈએ છીએ. સ્કૂલમાંથી આવીએ પછી અમને 15 મિનિટ આરામ કરવા મળે છે. પછી અમે 4 થી 6 વાગ્યા સુધી વાંચવા બેસીએ છીએ. અહીંયાનું જમવાનું ખૂબ જ સરસ છે અને જમવાની પણ ખૂબ જ સગવડતા છે. સાંજે અમે આરતીમાં બેસીએ ત્યારે અમને કપિલ સ્વામી અને પુરાણી સ્વામી ખૂબ જ સરસ જીવન જીવવાની વાતો करे છે અને આગળ વધવાની પણ बातों करे छे। मेरा नाम पाखी राज है। मैं वापी बलिटा फाटक से आई हूँ। मेरे घर की परिस्थिति खराब होने की वजह से मैं यहाँ हॉस्टल में आई हूँ। मुझे यहाँ का खाना पानी सब कुछ अच्छा लगा। मुझे यहाँ पर रहना पसंद आया और यहाँ पर टीचर सब लोग अच्छे हैं और मैं बड़े होके टीचर बनना चाहती हूँ। मेरा नाम समृद्धि प्रफुल्ल भानुशाली है। मैं इधर मेरे मामा के थ्रू आई हूँ। मैं महाराष्ट्र जालना में रहती हूँ और यहाँ पे बहुत अच्छे स्कूल है, हॉस्टल बहुत अच्छा है, यहाँ पर ग्राउंड और टीचर्स सब हमारे वार्डन सब बहुत अच्छे हैं, खाना भी बहुत अच्छा है और हम आरती करते हैं इधर ग्राउंड में, खाना खेलते हैं, फिर हम गौशाला के पास भी जाते हैं, हम
इधर पढ़ाई भी अच्छी हो रही है। मुझे 6 दिन हो गए इधर आके और अभी 3 दिन से मैंने पढ़ाई चालू की, तो मेरा आज एग्ज़ाम था, मुझे अच्छा रिजल्ट आया। શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ સંચાલિત ગાંધી આશ્રમ મોટા પોંઢા 1992 થી કાર્યરત છે, જ્યાં આદિવાસી બાળકોને ધોરણ 6 થી 12 સુધીનું મફત શિક્ષણ આપવામાં આવે છે. અહીં હમણાં સુધીમાં 6000 થી વધુ બાળકોએ અભ્યાસ કર્યો છે અને અહીંથી જ એમને આગળ ભણવા માટે પણ સહાય મળતી જ રહે છે. અહીં સુઘડ હોસ્ટેલ, પૌષ્ટિક આહાર અને જીવન જરૂરિયાતની તમામ સગવડો પૂરી પાડવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ USA છોકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ થયા છે. સંસ્થાનું મુખ્ય ધ્યેય દરેક દીકરીને આધુનિક યુગમાં આત્મનિર્ભર બનવા માટે જરૂરી કૌશલ્ય અને આત્મવિશ્વાસ પૂરું પાડવાનું છે. આ પ્રતિબદ્ધતા હેઠળ સંસ્થાએ એક વિશેષ યોજના શરૂ કરી છે, જેમાં દરેક દીકરીના ખાતામાં દર વર્ષે 5 વર્ષ સુધી દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી 1000 રૂપિયા જમા કરવામાં આવે છે, જેના થકી એમનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર તથા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારો જે શહેરથી ખૂબ દૂર આવેલા છે, જ્યાં અત્યંત ગરીબી છે, ત્યાંના રહેવાસીઓને રોજગારની તક પણ ઓછી મળે છે. રોજિંદા જીવનને નિભાવવું મુશ્કેલ છે, ત્યારે આવી પરિસ્થિતિમાં પોતાના ગ્રામ દેવતા કે અન્ય હિન્દુ દેવી દેવતાઓનું મંદિર કે પૂજા સ્થાન બનાવવું અશક્ય જ બને છે. આવા વિસ્તારોમાં આસ્થાના પ્રતીક સમાન મંદિરો ન હોવાથી ત્યાંની નવી પેઢી પોતાના સાચા સંસ્કાર, સંસ્કૃતિ અને પોતાની સાચી ઓળખ ખોઈ બેસે છે, અથવા તો પોતાની સંસ્કૃતિથી અજાણ રહે છે અને જીવન જરૂરિયાત માટે મળતા થોડા પૈસાને લીધે તેઓ પોતાના ધર્મને ત્યજી દે છે. આવી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિથી ભારતની યુવા પેઢીને સાચા માર્ગે લાવવા શ્રી કપિલ સ્વામીજી પ્રતિબદ્ધ થયા છે. ડેડિયાપાડા સાગબારા તાલુકાના 16 ગામડાઓમાં બીજા 16 મંદિરો તૈયાર કરી તેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 8 અને 9 ફેબ્રુઆરી 2025ના રોજ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. કપરાડા તાલુકાનું આ નવકળા ગામ સુંદર રમણીય વાતાવરણ, કુદરતને ખોળે અને બાજુમાં વહેતી આ નદી, ત્યાં અમારા મનોજભાઈ પરમ ભક્ત મહાદેવજીના ખૂબ સારા ભક્ત છે. રેસ્ટોરન્ટમાં ફૂડ કંપનીના મેનેજર છે. ખૂબ ધર્મપ્રેમી હોવા સાથે ફરવા આવેલા. આ મહાદેવજીનું મંદિર મનોજભાઈ પટેલ બનાવેલું છે. દર શિવરાત્રિએ લાખોની સંખ્યામાં ભક્તો બહુ મોટો મેળો ભરાય છે, કીર્તન થાય છે. અને આની વિશેષતા એ છે કે આયા એક નાગ દેવતા દર શિવરાત્રિએ આ નદીની નીચે રહેતી ગુફામાં દર શિવરાત્રિએ બાળકોને દૂધ પીવી અને માતા જતા રહે છે. આ લગભગ છેલ્લા 11 વર્ષથી નાગ દેવતાના દર્શન કરે છે. આ લોકોના દુઃખ દૂર કરે છે અને આના વિભાગનું છે એમની આ પોલિસી નાગ દેવતા સતત મેબી 10 શિવરાત્રિ ભરેલા છે અને તો મંદિરમાં બિરાજમાન છે. મારું નામ વિષ્ણુભાઈ દેવજીભાઈ બરફ, ગામ ધામણ વેંગણ, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. હું છેલ્લા જન્મથી આ ગામમાં રહું છું અને હું જ્યારે નાનો હતો ત્યારથી જ શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ વાપી USAના સંતો વિજ્ઞાન સ્વામી, કપિલ સ્વામી અને રામ સ્વામી આ અમારા ગામોમાં વર્ષોથી અહીંયા આવતા. ત્યારે આ એક મંદિર ઝૂંપડું હતું, એની પર છાપરા પ્લાસ્ટિક નાખી અને આ મંદિરનું હતું. એ વખતે અવારનવાર કપિલ સ્વામી અને વિજ્ઞાન સ્વામી અમારા ગામોમાં આવતા, સામાજિક કાર્યો કરતા. ત્યારે હું નાનો હતો. પહેલા ધોરણથી લઈ અને MA BEd સુધીનું શિક્ષણ આ બે સંતોએ મને પેલું કરાવડાવ્યું. MA BEd સુધીનું શિક્ષણ અપાવ્યું અને એમની સાથે સાથે સમાજની સાથે સાથે હું આ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંતોના માધ્યમથી ઘણા સેવાકીય કાર્યો અમે કરીએ છીએ. વ્યસન મુક્તિના કેમ્પો હોય, સમાજને લગતા અનેક પ્રકારના આવા મંદિરો બનાવવાના કામો હોય, ધાબળા વિતરણના હોય, વાસણ વિતરણ હોય, કપડાં વિતરણ હોય કે પછી અમારા જેવા ગરીબ અને આદિવાસી બાળકોને દત્તક લઈને ભણાવવા સુધીના કાર્યો અમારા
પૂજ્ય કપિલ સ્વામીજી અને વિજ્ઞાન સ્વામીજી ખૂબ સરસ કાર્યો કરે છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી તો અમારા વિસ્તારમાં સ્વામીજી એક જ વાત કરી કે લોકોને કંઈક એવું માધ્યમ આપણે ઊભું કરીએ કે જેથી કરીને લોકો પોતાના માધ્યમથી જીવતા થાય. એના માટે કલમો પણ 10,000 કે 15,000 જેટલી કલમો પણ વિતરણ કરી અને ગામોમાં જે વટાળ પ્રવૃત્તિઓ ચાલે છે એ વટાળ પ્રવૃત્તિને ડામવા માટે આવા હનુમાનજીના મંદિરો ગામડે કરે છે. અને અમારા પુરાણા સ્વામીનો એક જ ધ્યેય છે કે આદિવાસી વિસ્તારની અંદર 111 મંદિરો મારે બનાવવા છે એવો સંકલ્પ પણ એમને કર્યો છે. ત્યારે ગામડે આવા સંતો ફરે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જ્યારે હું નાનો હતો ને આવી રીતે તો મારામાં શિક્ષણ નહોતું ત્યારે અમારા વિસ્તારમાં વ્યસન ખૂબ પ્રખ્યાત હતું અને વ્યસનથી લોકો રંગે ચંગે ચંગાયેલા હતા. પણ જ્યારથી આ સંપ્રદાય સાથે હું જોડાયો અને મારામાં શિક્ષણ આવ્યો અને એ શિક્ષણ થકી આજે મારા પણ બે બાળકો છે સારી સ્કૂલમાં ભણે છે, સંસ્કારયુક્ત ભણે છે અને સાથે સાથે અમારા ગામની પ્રવૃત્તિ પણ ખૂબ થઈ છે. સાથે જે કલમો આપી છે એ કલમો થકી પહેલાં લોકોની આવક ખૂબ ઓછી હતી પણ કલમ આવે એટલે એના થકી હવે ધીરે લોકોનો એક પેલો સ્કોપ પણ વધી ગયો છે કે જેથી કરીને લોકો હવે જે આગળની પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારની પરિસ્થિતિમાં સારું છે. એ સેવાકીય પ્રવૃત્તિથી હું ખુશ છું અને સાથે મને એક નાનો હતો ત્યારથી દત્તક લઈ અને MA BEd સુધીનું શિક્ષણ કપિલ સ્વામી અને વિજ્ઞાન સ્વામી અપાયું છે. ત્યારે હું એમનો આજીવન ઋણી છું અને આજે સમાજ સાથે હું જોડાયેલો છું, સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલો છું અને આવી પ્રવૃત્તિઓ આ સંતો કરે છે અમારા વિસ્તારમાં. એમના માધ્યમથી હું પણ એમની સાથે જોડાયેલો છું. તો આ સંતોને ચરણોમાં ફરીવાર એકવાર હું વંદન કરી અને ફરીવાર આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માટે જોડાયેલો રહું એવી અપેક્ષા. અસ્તુ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો ધામણ વેંગણ ગામને પાછું વિષ્ણુભાઈ અરજી કરી છે આ મંદિરને ફરી આપણે રિનોવેટ કરી અને એક સરસ મજાનો ઉત્સવ કરીએ. બધાને ગામને ભેગા કરીએ, આપણે બાળકોને, વૃદ્ધોને બધાને મસ્તનો સરસ મજાનો આખો ઉત્સવ કરી, કલર કરી, આ જે પાણી પડતું છે એ સરસ કરી અને હનુમાનજીની જે મૂર્તિ છે સેન્ટરમાં કરી અને સરસ મજાનું આપણે આને કરી દઈએ. એ સિવાય બીજો કોઈ તમારા કોઈ પ્રશ્નો છે? આનું કામ આપણે ચાલુ કરીએ વરસાદ પછી. તમારે કોઈ પ્રશ્ન હોય તો કયો. પ્રશ્ન એટલો જ, આ એક પતરા પણ આવી રીતે થયેલા છે એટલે એની સાથે થોડાક પતરા નીકળી જાય અને આ અમારી સ્કૂલ આવી રીતે જર્જર હાલતમાં છે. અત્યારે બાળકો 70 જેટલા બાળકો એમાં બેસાડવા માટે અમને તકલીફ છે એટલે એમાં બેસી નથી શકતા એટલે એના માટે બાળકો પણ અત્યારે અહીં બેસે છે. જો આવી રીતે એક વ્યવસ્થિત થઈ જાય પણ આનું એક કલરકામ થઈ જાય, ગળતું પાણી થઈ જાય, બંધ થઈ જાય અને મૂર્તિ છે એ એક સાઈડ છે, એક સાઈડ એ સન્મુખ બને અને થોડુંક એનું વ્યવસ્થિત રિનોવેશન થઈ જાય. અમારા પંચાયતમાંથી આ એક વસ્તુ અમારા તાલુકા પંચાયત સભ્ય છે એમના માધ્યમથી તમે આ એટલું કામ બનાવ્યું છે. હવે થોડી ઘણી અમને પણ આવી રીતે કોઈકના થ્રુ હેલ્પ બને ને આ મંદિરનું ઉદ્ઘાટન જ મતલબ અહીંયા ઉદ્ગમ સ્થાન જ અમારા સ્વામી આ કર્યું છે. બરાબર. હવે જે કંઈ ઘટતી ખૂટતી વસ્તુઓ હજુ પણ એમના ચરણોમાં અમે પ્રાર્થના મૂકી અને આ એક પૂર્તતા કરે તો ભગવાનના ચરણોમાં અમને પણ એક અપેક્ષા મેં રાખીએ કે આવું થાય તો ખૂબ સારું. ના પાછું આપણે ફરીવાર બધા ભેગા થઈ આખું મંદિર સરસ મજાનું કરી નાખીએ અને સ્કૂલનું પણ અમે વિચારીને તમને કહીએ કે દાદા બેસે અને ભગવાન આ ગામને ખૂબ સમૃદ્ધ સુખી બનાવે, ગામના તમામ લોકોને જે કાંઈ સંકલ્પ છે દાદા પૂરા કરે ને ખૂબ સુખી કરે, સ્વસ્થ રહે, નિરોગી રહે. દાદાના ચરણો ખૂબ ભાવથી બધા પ્રાર્થના કરીએ આપણે. જય સ્વામિનારાયણ. આજે અત્યારે આપણે હોલ છે, આ હોલની અંદર અમારા ગામમાં 600 જેટલી વસ્તી છે. અમારા આદિવાસી સમાજ પ્રમાણે અનેક પ્રકારના અમે આદિવાસીના રીત રિવાજ પ્રમાણે પ્રોગ્રામો કરીએ છીએ. પ્રોગ્રામ કરવા માટે અમારી પાસે પહેલાં કોઈ માધ્યમ હતું નહીં પણ આ એક અત્યારે સ્વામીજીએ હોલ બનાવી આપ્યો છે. દાદાના ચરણોમાં એક સરસ મજાનો હોલ છે. આ હોલની અંદર બાજુમાં જ અમારે હોળી આવે છે. હોળીના તહેવારોમાં બધા લોકો ભેગા થાય, અહીંયા હોળી દહન કરી, અહીંયા અમે બધા ચર્ચા વિચારણા કરીએ. ગણપતિનું પણ અમે અહીંયા સ્થાપન કરીએ, નવરાત્રિનું પણ અહીંયા સ્થાપન કરી. આવા અનેક પ્રકારના જન્માષ્ટમીના પ્રોગ્રામ હોય કે અમારા આદિવાસી સમાજમાં જે કંઈ પ્રોગ્રામો થાય, હોળી હોય, દિવાળી હોય કે પછી આવા જે કંઈ પ્રોગ્રામો થતા હોય, આ હોલમાં આખું ગામ 600 જેટલા આદિવાસી વિસ્તાર છે અમારો આ સમાજ, એ દરેક સમાજે બેસી અને અમે આવ્યા આદિવાસી રીત રિવાજ પ્રમાણે અમે આ હોલમાં પ્રોગ્રામો કરીએ છીએ. હર્ષ ઉલ્લાસ અને આનંદથી અહીંયા અમે નાચગાન પણ કરીએ છીએ.
5-6 વર્ષ પહેલાં અમારા ગામમાં સ્વામીજી કપિલ સ્વામીજી અને વિનોદ સ્વામીજી મુલાકાત કરવા માટે આવ્યા હતા. અમારા ગામમાં ધર્મ પરિવર્તન ખૂબ જ મોટું ચાલી રહ્યું હતું. તો એ એમના નજરમાં આવ્યું અને અમે એમને આજીજી કરી કે અમારા ગામમાં આ બધી પ્રોબ્લેમો થાય છે, ધર્મ પરિવર્તન વધારે ચાલે છે. તો એમને આજીજી કરી હોવાથી અમારા ગામમાં આટલું સરસ મોટું મંદિર બનાવી આપવામાં આવ્યું અને અમે લોકો અહીંયા દર શનિવારે ભજન કીર્તન કરીએ છીએ. હવે એ પરિવર્તન ઓછું થઈ ગયું, એ લોકો હવે જાગૃત થઈ ગયા છે. કેમ કે ધર્મ પરિવર્તન અને તે પોતાની સંસ્કૃતિ પણ ભૂલાઈ છે. લોકો જે આદિવાસી જીવન હતા એ બધા ભૂલી ક્રિશ્ચિયનમાં જાય એટલે ભૂલી જાય અને એ પરંપરા ભૂલી જાય. એ લોકો હવે જાગૃત થયા છે અને હવે ધર્મ પરિવર્તન નહીં થાય. આપના ગામનું નામ શું? રાનવેદ. તમારું નામ? રમેશ. આ મંદિર કોનું છે? આ મંદિર સ્વામીજી બનાવ્યું. કયા સ્વામીજી મદદ કરી. કયા ભગવાન બિરાજમાન છે? હનુમાનજી. ઓકે, કેટલો ટાઈમ થયો મંદિરને? એ 5 વર્ષથી. 5 વર્ષથી આ ગામના લોકોનો અને તમે મંદિર બનાવવા ટાઈમ પર કેવી રીતે મદદ કરી હતી બધી વસ્તુની? અમે તો ખાલી માલ મટીરિયલ છે ને સ્વામીજી વિજ્ઞાન સ્વામી ને કપિલ સ્વામી લોકો ત્યાંથી માલ મટીરિયલ આપ્યો એટલે અમે ગામવાળાએ મળીને બનાવ્યું. ગામવાળાએ બનાવ્યું. ઓકે, મંદિરમાં તમે બીજી કઈ પ્રવૃત્તિઓ કરો છો? મંદિરમાં ભજન કીર્તન એવું કરીએ. એવું દર શનિવારે રવિવાર થાય કે રોજ જ થાય છે? આ લગ્ન સીઝન આવી ત્યારે નહીં, બાકી દર શનિવારે કરીએ. કેટલા લોકો આવે છે આસપાસ? આસપાસના એમ થઈ જાય 50-100. ઓકે, અને મંદિર બન્યું એનાથી ગામના લોકોને શું ફાયદો થયો? ધર્મ બધી વસ્તુ જાગૃતતા આવી લોકો ધર્મ વિશે કે પછી? મંદિર બન્યું ત્યારથી આ ફળિયામાં અને ગામમાં ઘણો ફરક પડ્યો. જ્યારે વારંવાર છે ને કોઈ ખેતીમાં બરોબર નહીં થતું એ પણ અને તે પણ સારી રીતે થાય અને વારંવાર ઢોર એવું તેવું કોઈ બીમાર પડતા હતા એ પણ વસ્તુ એટલે એનાથી ઘણો ફાયદો થયો. કપિલ સ્વામીજી, રામ સ્વામીજી, વિજ્ઞાન સ્વામીજી તમારી સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા અને તમે મંદિર નિર્માણનો વિચાર કેવી રીતે આવ્યો હતો તમને? એ તો વિજ્ઞાન સ્વામી સાથે મારી ઓળખાણ છે ને 30 વર્ષ પહેલાની હતી. મારો પહેલો જ્યારે મૂકવાનો હતો ભણવા ત્યારે હું ક્રિશ્ચનમાં લઈ જતો હતો પણ સ્વામીજી મળ્યા એટલે સ્વામીજીને સાથે પહેલા ધોરણમાંથી વિવિધતા મૂક્યો, એડમિશન આપ્યો એને અને ત્યારથી અમારી ઓળખાણ થઈ. પછી સ્વામીજીઓને અમે રજૂઆત કરી હું આપો કે તમે મંદિરનું કોઈ સાથ સહકાર થાય એ લોકો અમને મદદ કરી એટલે આ મંદિર બેઠું થયું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ નગર હવેલી દક્ષિણ મધ્ય ગુજરાતના વિસ્તારમાં હિન્દુ ધર્મ અને હિન્દુઓને પોતાના જ ધર્મમાં ટકાવી રાખવા માટે પ્રેરણાદાયક કાર્યો કરવાની અતિ આવશ્યકતા છે. આ કાર્યક્રમ દરમિયાન આ સૌને આપ હિન્દુ ધર્મના સાચા રક્ષક છો એવું પ્રેરણાદાયી જ્ઞાન આપીને એમના આત્મવિશ્વાસ અને સન્માનને શ્રી કપિલ સ્વામી દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ સંગીતના સાધનો થકી દરરોજ જે તે ગામમાં ભજન કીર્તન થાય, હિન્દુ સમાજ ભેગો થાય અને સ્વધર્મનું રક્ષણ થાય, આ જ મુખ્ય અને પવિત્ર ધ્યેય રહ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 15થી વધુ આદિવાસી પરિવારોને મકાન બનાવી આપી એમના જીવનને સુંદર રીતે જીવવા લાયક બનાવી આપ્યું છે. શ્રી કપિલ સ્વામીના હૃદયમાંથી ઉગેલી સંવેદના આજે આ પરિવારોના હસતા ચહેરા માટે નિમિત્ત બની છે. તાત્કાલિક અનાજ, વસ્ત્ર, રસોઈના સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ વર્ષે 16મા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં સુધીમાં 1470થી વધુ યુગલોએ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો. તમામ નવદંપતીઓને સંતોના આશીર્વાદની સાથે ઘર જરૂરિયાતની તમામ વસ્તુઓ કન્યાદાન સ્વરૂપે આપવામાં આવી. સનાતન સંસ્કૃતિ, સંસ્કાર અને સમાજ સેવાનો શ્રેષ્ઠ સંયોગ.
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ USA સંસ્થા દ્વારા જન સેવાના અનેક પ્રકલ્પો આ પ્રોજેક્ટ દ્વારા પૂરા કરવામાં આવે છે. દર વર્ષે શિયાળામાં આદિવાસી વિસ્તારોમાં હજારોની સંખ્યામાં ધાબળા વિતરણ પ્રવૃત્તિ થાય છે. એ વિસ્તારના લોકો સાથે જનસંપર્ક દ્વારા એમના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એમને માટે એ વિસ્તારમાં ભણતા બાળકો માટે પુસ્તકોની વ્યવસ્થા, આદિવાસી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનું બીજ, 11,000થી વધુ આંબા કલમનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે એમને ખેતીને લગતું જ્ઞાન અને જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ આર્થિક સ્વાવલંબન તરફ એક સફળ પગલું છે. એમની પહેલાની વાર્ષિક આવક 20થી 25,000 હતી. ત્યાં આજે 2 લાખ સુધીની આવક કરી પોતાનું જીવન સુંદર બનાવી શક્યા છે. 30 ગીર ગાયોનું માતૃભક્તિપૂર્ણ જતન, જેમનું દરરોજ પૂજન કરવામાં આવે છે. મારું નામ પુનિતભાઈ ભાવનાભાઈ બરફ. એટલે અમે તો પહેલા આ ખેતરમાં ડાંગર જ રોપતા હતા. તો ડાંગર પર અમારે કેટલો 20થી 25,000નું આવક આવતી હતી. ને બાકીનો ડાંગર નીકળે પછી અમે કામપત જતા હતા. નાસિક બાજુ અને વલસાડ બાજુ કામપત જતા હતા. ને ત્યારથી અમને સોનીજીએ આંબા કલમ આપી, એટલે આંબા રોપ્યા અને ત્યારથી અમારે થોડી ઘણી આવક વધતી ગઈ. હમણાં તો 2 થી 2.5 લાખ સુધી અમારે આવક આવવા લાગી છે. અત્યારે બનતા છે. આ વસ્તુને આધારિત અમે બનાવતા છે. એટલે બહાર તો અમને કઈ એકલાને કેટલી મજૂરી મળે, એટલે ઘર ગુજરાન ચલાવવાનું ને ભણતરમાં કઈ ચોપડા ને કપડા આપવાની તકલીફ જ હતી. પણ અત્યારે અમને આ આધાર મળ્યો એમ કલમ ને લીધે. આંબા સિવાય પેલું તરકારી કરીએ ને, દૂધી પછી ટામેટા, વેંગણ એના સાથે સાથે પાપડી ને એવું કરતા છે. બહાર જવું નહીં પડે એમ. બહાર કઈ ગુમાવા ના જવાનું પડે. ચાલતું છે. તમારે મોટે ભાગે રોજીરોટી આના પર જ ને? આના પર. દયાળુ શ્રી કપિલ સ્વામી પોતે આ માતાઓનું વહાલપૂર્વક જતન કરે છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠના વિદ્યાર્થીઓ ગાય માતા માટે રોટલી લાવે છે, એમના હાથે ખવડાવે છે. શિક્ષણ સાથે સનાતન સંસ્કૃતિના સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. દરેક કાર્યક્રમની શરૂઆત અહીં ગૌ પૂજન કરી ગૌ માતાના આશીર્વાદથી કરવામાં આવે છે. અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન. શ્રી કપિલ સ્વામીજીની પ્રેરણાથી વિવિધ કાર્યક્રમો અને તહેવારો દરમિયાન આદિવાસી વિસ્તારોમાં રહેતા ગરીબો માટે ભોજનનો ભંડારો યોજવામાં આવે છે. કુદરતી આપત્તિ હોય કે કોઈ વિશેષ તહેવાર, જ્ઞાનપીઠના સત્સંગીજનો અને સંતો જરૂરિયાતમંદોની ભૂખ મટાડવા માટે હંમેશા તત્પર જ રહે છે.
આપણે ભારતીયો શાંતિથી જીવન પસાર કરી શકીએ છીએ, કારણ કે સરહદ ઉપર આપણા વીર સપૂતો રાષ્ટ્રની રક્ષા કરી રહ્યા છે. હમણાં ઓપરેશન સિંદૂરના સાક્ષી આપણે સૌ બન્યા. આપણા દેશની ત્રણેય સેનાએ એમનું શૌર્ય પ્રદર્શન કરીને દુશ્મન દેશને ધૂળમાં રગદોળીને એમનું અસ્તિત્વ હચમચાવી દીધું. સૌને સલામ. આવા જાંબાઝ જવાનો અવારનવાર મુંબઈ અમદાવાદ હાઈવે પરથી પસાર થતા હોય છે. એ દરમિયાન તેઓ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવને પોતાનું આશ્રય સ્થાન બનાવે છે. વર્ષમાં 1-2 વાર તેઓ અહીં આવતા હોય છે. રાષ્ટ્ર સર્વોપરી જેમનો જીવન મંત્ર છે એવા શ્રી કપિલ સ્વામી આપણા જવાનોની તન મન ધનથી સેવા કરે છે. વલસાડ જિલ્લાના અનેક અંતરિયાળ વિસ્તારમાં માનવને જીવન ટકાવી રાખવા સતત સંઘર્ષ કરવો પડે છે. એવા લોકોના સ્વાસ્થ્ય સુખની ચિંતા શ્રી કપિલ સ્વામી કરે છે. અંતરિયાળ ગામડા જ્યાં રસી અને રક્ત જેવી બેસાર સુવિધાઓ પણ દુર્લભ છે, ત્યાં સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા અવારનવાર યોજાતા નિઃશુલ્ક સારવાર, દવાઓ, સર્વરોગ નિદાન કેમ્પ માનવતાનું જીવંત અને ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહે છે. વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા તાલુકામાં અંતરિયાળ ગામોમાં આદિવાસી સમાજના લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ કેમ્પો અને બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન થતું હોય છે. હમણાં સુધીમાં લગભગ 40,000થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ સંચાલિત ગાંધી આશ્રમ મોટા પોંઢા ખાતે આધુનિક અને વિશાળ નર્સિંગ કોલેજનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે. આ નર્સિંગ કોલેજ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નહીં, પણ નવનિર્માણના સપનાનું પહેલું પગથિયું છે, જે પરમ પૂજ્ય શ્રી કપિલ સ્વામીજીના મહત્વાકાંક્ષી સ્વપ્નનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે. શ્રી સ્વામિનારાયણ ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના, જે ભવિષ્યમાં આકાર પામશે. પૂજ્ય સ્વામીજીની ઈચ્છા હતી કે અહીં આ કોલેજ બને, જેથી સ્થાનિક આદિવાસી બાળકોને પોતાનું ગામ, ઘર અને વાતાવરણ છોડીને દૂર નહીં જવું પડે. તેઓ પોતાના જ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં રહીને ઉચ્ચતમ શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા થાય, એ જ મુખ્ય હેતુ છે. પ્રસ્તાવિત નર્સિંગ કોલેજમાં ANM, GNM, BSc નર્સિંગ, MSc નર્સિંગ તથા PhD સુધીના અભ્યાસ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. અહીં વિદ્યાર્થીનીઓ માટે આધુનિક, વિશાળ અને સંપૂર્ણપણે અપડેટ લાઇબ્રેરી હશે. કમ્પ્યુટર અને ટેકનિકલ સાધનો સાથે સજ્જ લેબોરેટરી હશે, તેમજ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલા અભ્યાસ કક્ષાઓ હશે. આ સમગ્ર નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય 2026 પહેલા પૂર્ણ થશે અને આવતા વર્ષથી અહીં બાળકો ભણતા હશે. પરમ પૂજ્ય શ્રી કપિલ સ્વામીજીના જીવનનો મુખ્ય મંત્ર છે માનવ સેવા એ જ માધવ સેવા. તેઓ અનેક સેવન સપનાઓ હૃદયસ્થ રાખીને જરૂરિયાતમંદો માટે સતત કાર્યશીલ રહે છે. શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ USA દ્વારા અવિરતપણે દિન દુખિયા માટે, શિક્ષણ માટે અને રાષ્ટ્ર ધર્મ માટે કાર્યો થતા જ રહે છે. તો આવો સંસ્કૃતિના આ મહાયજ્ઞમાં આપણે પણ સહભાગી બનીએ.